નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં માઇક્રોસોફ્ટ એક્સેલમાં ચોપડીમાં પાના નંબર 29 અને 30 ઉપરના જે ફંક્શન છે એ ભણવાના છે. મેથ અને ટ્રિંગ ફંક્શન. આપણો કોર્સ મેથ અને ટ્રિંગ ફંક્શન સુધી રહેશે. મેથ અને ટ્રિંગ ફંક્શનના આજે 5 ફંક્શન જોઈશું. પછી આગળના ફંક્શન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આગળના વિડીયોમાં મેથ અને ટ્રિંગ ફંક્શન છે તમારું પૂરું થઈ જશે. એક્સેલમાં ફોર્મ્યુલા અને ફંક્શન. ફોર્મ્યુલા એટલે શું? ફોર્મ્યુલા એટલે બે કે તેથી વધુ સેલ પર ગાણિતિક ઓપરેટર ઉપયોગ કરીને બનાવવામાં આવેલું સૂત્ર. દાખલા તરીકે સરવાળો કરવા માટે ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ B1. હવે જો ફોર્મ્યુલા કોને કહેવાય? સરવાળો બાદબાકી કરવા માટે આપણે જે ફોર્મ્યુલા લખી છે, બરાબર. ધારો કે A1 ને B1 માં આપણે આંકડા લખેલા હોય અને A1 સેલ અને B1 સેલના બંને સેલમાં જે આંકડા લખેલા છે એનો સરવાળો કરવો હોય તો આપણે કઈ રીતે કરશું? ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ B1. એવી જ રીતે બાદબાકી કરવી હોય તો એ બે આંકડાની તો ઇઝ ઇક્વલ ટુ A1 માઇનસ B1. ગુણાકાર કરવો હોય તો વચ્ચે તમને ખબર છે ફૂદડીની નિશાની આવશે, A1 ઇન્ટુ B1. ત્યારબાદ ભાગાકાર કરવો હોય તો સ્લેશની નિશાની આવશે, A1 સ્લેશ B1. તો આને ફોર્મ્યુલા કહેવાય. આવી રીતે જે કાંઈ પણ આપણે સૂત્ર લખી છે ગણતરી કરવા માટે તો આને ફોર્મ્યુલા કહેવાય. હવે ફંક્શન સમજી. ફંક્શન શું છે? ફંક્શન એટલે શું? ફંક્શન એટલે ચોક્કસ કાર્ય કરવા માટે બનાવવામાં આવેલી પદ્ધતિ, બરાબર. ફંક્શન એટલે શું? સૌથી પહેલા ફંક્શનનો ઉપયોગ કેના માટે થાય? ફંક્શનનો ઉપયોગ ચોક્કસ કામ કરવા માટે જ થશે, બરાબર. તમારે ઘણા ફંક્શન ભણવાના આવશે. મેથ એન્ડ ટ્રિંગ ફંક્શન, ત્યારબાદ આંકડાશાસ્ત્રના ફંક્શન, બરાબર. ડેટ એન્ડ ટાઈમના ફંક્શન. તો એ બધા ફંક્શન હશે, બરાબર. એનું ચોક્કસ કાર્ય હશે, એ ચોક્કસ કામ જ કરશે, એના સિવાય બીજું નહીં કરે. તો હવે ખાસ કરીને તમારે ધ્યાનમાં શું રાખવાનું છે? ફોર્મ્યુલા અને ફંક્શનમાં ફરક શું છે? સૌથી પહેલા ફોર્મ્યુલામાં તો કે તમે કોઈ પણ સૂત્ર તમે બનાવી શકો, જ્યારે ફંક્શનમાં તમે કોઈ પણ ફંક્શન બનાવી શકશો નહીં. એમાં જે કોઈ પણ ફંક્શન છે એનો તમે એ જ પ્રમાણે ઉપયોગ કરી શકશો જેનો ચોક્કસ એનો ઉપયોગ થાય છે. ધારો કે સમ ફંક્શન છે, સમ ફંક્શનનો ઉપયોગ સરવાળો કરવા માટે થાય છે, તો એ ફંક્શનનો ઉપયોગ ખાલી સરવાળો કરવા માટે જ તમે લઈ શકશો. ત્યારબાદ એવરેજ છે, તો એવરેજ ફંક્શનનો ઉપયોગ કેના માટે થશે? તો કે એવરેજ ફંક્શનનો ઉપયોગ સરેરાશ શોધવા માટે થશે. તો તમે એવરેજ ફંક્શનનો ઉપયોગ સરેરાશ શોધવા માટે જ કરી શકો છો, એના સિવાય બીજે ક્યાંય નહીં કરી શકો. કે તમે એવરેજનું તમે તમારી રીતે જુદું સૂત્ર નહીં બનાવી શકો. જ્યારે ફોર્મ્યુલામાં એ શક્ય છે કે તમે તમારી રીતે ફોર્મ્યુલા છે બનાવી શકો અને લખી શકો, બરાબર. તો ફોર્મ્યુલા અને ફંક્શન છે એમાં મેઇન ખાલી આટલો જ ફરક છે. ફંક્શન કે ફોર્મ્યુલા બંને બરાબરની નિશાનીથી સ્ટાર્ટ થઈ છે. બરાબરની નિશાની હશે તો જ તમારી ગણતરીનો જવાબ આવશે. ત્યાં સુધી કે ફોર્મ્યુલા કે ફંક્શન છે એનો જવાબ આવશે નહીં. હવે ડિટેલમાં નથી જવું, બરાબર. ફોર્મ્યુલા અને ફંક્શનનું મેં ડિફરન્સ ક્લેરિફિકેશન તમને કરી દીધું છે. હવે નેક્સ્ટ પહેલું જે ફંક્શન છે, સૌથી પહેલું મેથ અને ટ્રિંગ ફંક્શન. આપણી મેથ અને ટ્રિંગ ફંક્શન આ પ્રકારની કેટેગરીમાં ગાણિતિક કાર્યો કરવા માટેના ફંક્શન આવેલા હોય છે. મેથ એન્ડ ટ્રિંગ ફંક્શન કોને કહેવાય? કે જેમાં ગાણિતિક પ્રક્રિયાને લગતા ફંક્શન તમારે મેથ એન્ડ ટ્રિંગમાં આવશે. હવે જો એમાં સૌથી પહેલો એનો ફંક્શન છે ABS ફંક્શન. તો આ ફંક્શનથી ધન સંખ્યા એટલે કે એબ્સોલ્યુટ નંબર, ધન સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય એબ્સોલ્યુટ નંબર, બરાબર. એબ્સોલ્યુટ નંબર મેળવી શકાય છે. તમે કોઈ પણ માઇનસ સંખ્યા એન્ટર કરશો, બરાબર. તમારે એને ધનમાં ફેરવવી હોય તો તમે ABS ફંક્શન છે એનો ઉપયોગ કરી શકશો. તમે કોઈ પણ સેલમાં ધારો કે -25 લખો છો તો એને ધન સંખ્યા તમારે 25 મેળવવી હોય તો ABS નો ઉપયોગ થાય છે. તમને નીચે ફૂદડી કરીને લખેલું છે સિન્ટેક્સ. સિન્ટેક્સનો મિનિંગ થાય ફોર્મ્યુલા, ફોર્મ્યુલા થાય, બરાબર. હવે સિન્ટેક્સ તમને ABS ની સિન્ટેક્સ એટલે કે એની ફોર્મ્યુલા શું છે? તો કે ઇઝ ઇક્વલ ટુ ABS અને કાઉન્સમાં લખવાનો નંબર. આ એની સિન્ટેક્સ છે. સિન્ટેક્સ તો કે ફંક્શન નથી પણ તેની લખવાની એક રીત છે, બરાબર. એટલે કે ટૂંકમાં ફોર્મ્યુલા છે સિન્ટેક્સ એટલે. હવે તમારે ABS ફંક્શન કરવું હોય તો તમે કેવી રીતે કરશો? એક્સેલમાં જઈને તમે લખશો ઇઝ ઇક્વલ ટુ ABS અને તમને કાઉન્સમાં નંબર લખવાનું કીધું છે તો ત્યાં તમે નંબર લખશો. કોઈ પણ નંબર લખવાનો, પણ કેમાં લખવાનો? માઇનસમાં. તમે ધારો કે -25 લખશો અને પછી એન્ટર આપશો તો ઓટોમેટિક તમારો 25 છે કેમાં કન્વર્ટ થઈ જશે? +25માં, બરાબર. ધન સંખ્યામાં ફેરવાઈ જશે. કોઈ પણ ઋણ સંખ્યા છે એને તમારે ધનમાં લેવી હોય તો ABS ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ખાસ યાદ રાખવું, તમને આની સિન્ટેક્સ MCQમાં પૂછાઈ શકે. ABS ફંક્શનથી શું થાય, બરાબર. તો તમારે હમણાં પ્રેક્ટિકલમાં પણ કરાવીશ. આ તમારે ફંક્શનના ખાસ ધ્યાન રાખવું.
આમાંથી ઘણી રીતે તમને MCQ નીકળી શકે છે. ત્યારબાદ ABS1 આ રીતે લખો તો સેલમાં -25 લખવા જરૂરી છે, કારણ કે આપણે A1 નો સેલ રેફરન્સ આપીએ છીએ. આપણે નંબર ન લખવા હોય અથવા A1 સેલ, હવે A1 સેલમાં ધારો કે આપણે -25 લખવા હોય તો ડાયરેક્ટ આપણે A1 સેલ ઉપર પણ ક્લિક કરી શકીએ છીએ, તો પણ થઈ જશે, બરાબર. અથવા ABS -25 લખો તો પણ ચાલે. ત્યારબાદ બીજું ફંક્શન છે ઇવન ફંક્શન. તો કે આ ફંક્શનથી કોઈ પણ એકી નંબરની નજીકનો બેકી નંબર મેળવી શકાય છે. ટૂંકમાં ઇવનથી શું મળશે તમને? કોઈ પણ એકી સંખ્યા છે એની નજીકની બેકી સંખ્યા છે તમે મેળવી શકશો. ધારો કે તમે 25 છે તો 25 એકી સંખ્યા છે, એની નજીકની બેકી સંખ્યા કઈ થશે? 26, બરાબર. તો હવે તમારે એની સિન્ટેક્સ શું છે? તો કે ઇવન કૌંસમાં નંબર, ઇવન અને કૌંસમાં નંબર લખવાનો. તો હવે આપણે કેવી રીતે પ્રેક્ટિકલી આને કરી શકીશું? તો કે =ઇવન અને કૌંસમાં લખશો તમે 25 અને એન્ટર આપશો તો 25ની નજીકની બેકી સંખ્યા કઈ છે? 26, તો એ આવી જશે. અથવા તમે બીજી ધારો કે આપણે કોઈ પણ એકી સંખ્યા લે 35, તો 35ની નજીકની બેકી સંખ્યા કઈ થશે? 36, તો આન્સર તમારો 36 આવી જશે. પણ તમારે ઇવનની અંદર તમારે સંખ્યા જે લખવાની છે એકી સંખ્યા લખવાની છે. એકી સંખ્યા લખશો તો એની નજીકની બેકી સંખ્યા આવશે, બરાબર. એટલે ઇવનનો ઉપયોગ શું થાય? ઇવન ફંક્શનનો ઉપયોગ એકી સંખ્યાની નજીકની બેકી સંખ્યા મેળવવા માટે થાય છે, ઇવન ફંક્શનનો ઉપયોગ. ત્યારબાદ ઓડ ફંક્શન. આ ફંક્શનથી કોઈ પણ બેકી નંબરની નજીકનો એકી નંબર મેળવી શકાય છે. દાખલા તરીકે તમે કોઈ પણ સેલમાં 24 લખ્યા હોય તો તેની પછીની એકી સંખ્યા 25 મેળવી શકાય છે. ઓડ અને ઇવન બંનેની સિન્ટેક્સ છે સેમ રહેશે. ઓડથી શું થશે? ઓડથી બેકી સંખ્યા છે એની નજીકની એકી સંખ્યા મેળવી શકાશે. ધારો કે 24 છે એ બેકી સંખ્યા છે, એની નજીકની એકી સંખ્યા કઈ થશે? 25, તો તમારો આન્સર 25 આવશે. ઓડની વાક્ય રચના સેમ ઇવન જેવી જ છે. કેવી રીતે લખશો? ઓડ ઓડ અને કૌંસમાં તમને આપ્યું છે નંબર. તો નંબરની અંદર તમારે કોઈ પણ નંબર લખવાનો છે, પણ એ નંબર તમારે ફરજિયાત બેકી સંખ્યા હોવો જરૂરી છે, તો તમને એની નજીકની એકી સંખ્યા મળશે. ત્યારબાદ ઇવન, બરાબર. ઇવન 24 આ રીતે લખશો તો ડાયરેક્ટ કિંમત આપીને ફંક્શન કર્યું કહેવાય, તો આ રીતે તમારો આન્સર સાચો નહીં આવે, બરાબર. ઇવનથી તમે લખવાનું કયું? જ્યારે ઇવન ફંક્શન યુઝ કરો છો ત્યારે તમારે અંદર એકી સંખ્યા લખવાની, પણ તમે બેકી સંખ્યા લખી નાખો તો તમારો આન્સર સેમ રહેશે, બરાબર. ત્યારબાદ ચોથો ફંક્શન છે ઇન્ટીજર, INT ફંક્શન. આ ફંક્શનથી કોઈ પણ અપૂર્ણાંક સંખ્યામાંથી ફક્ત પૂર્ણાંક ભાગ મેળવી શકાય છે. એટલે કે પોઈન્ટમાં જે સંખ્યા છે એમાંથી પોઈન્ટ નીકળી જશે અને એમનેમ સંખ્યા તમને પોઈન્ટ વગરની તમને પૂર્ણાંક સંખ્યા મળશે. ધારો કે તમને ઉદાહરણ આપ્યું છે 25.540, બરાબર. હવે આને પૂર્ણાંકમાં ફેરવવી હોય તો શું થશે? પોઈન્ટ નીકળી જશે અને ખાલી 25 થઈ જશે. એટલે ટૂંકમાં પોઈન્ટ વાળી જે કોઈ પણ સંખ્યા છે એમાંથી પોઈન્ટને કાઢી નાખવું હોય ત્યારે INT ફંક્શન, કમાન્ડને INT ફંક્શન છે એનો ઉપયોગ થશે. ત્યારબાદ પાંચમું મોડ ફંક્શન. આ ફંક્શનથી કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરતા કેટલી શેષ વધશે તે શોધી શકાય છે. દાખલા તરીકે તમે કોઈ સેલમાં 25 ને બીજામાં 3 લખી તેને ભાગતા શેષ આપણી 1 મેળવી શકાય છે, બરાબર. મોડ ફંક્શનથી તમે ડાયરેક્ટ કેટલી શેષ વધશે એ જાણી શકશો. એની સિન્ટેક્સ શું છે? તો કે મોડ નંબર અને ડિવાઇઝર. સૌથી પહેલા કેવી રીતે લખી શકશો? તો કે મોડ, તમે નીચે જુઓ, છેલ્લું એક્ઝામ્પલ છે મોડ 25 ને તમે 3 વડે ભાગશો તો કેટલી શેષ વધશે એ તમને આ રીતે મોડ ફંક્શનથી તમે મેળવી શકશો. નંબરમાં તમારે જે કંઈ પણ સંખ્યા લખવાની હોય એ લખવાની. ફંક્શન ત્યારબાદ ડિવિઝરમાં શું આવશે? તમે એ સંખ્યાને જેના વડે ભાગો છો એ સંખ્યા તમારે ડિવિઝર છે એમાં લખવાનો ઉપયોગ તમને ખબર છે. 5 ફંક્શનથી તમે કોઈ પણ પ્રેક્ટિકલમાં કેવી રીતે થશે એ આપણે ઋણ સંખ્યા છે એને તમે ધનમાં ફેરવી શકો છો. ABS, હવે કૌંસમાં આપણે લખવાનું છે નંબર. તમે નીચે ફોર્મ્યુલા જુઓ, જેવો તમે કૌંસ સ્ટાર્ટ કરશો નીચે તમને એની ફોર્મ્યુલા જોવા મળશે, સિન્ટેક્સ જોવા મળશે, બરાબર. -26 લખું છું અને ગોળ કૌંસ હું બંધ કરું છું, એન્ટર આપું છું તો જો જવાબ તમારો +26 છે આવી જશે. કોઈ પણ ઋણ સંખ્યા છે એને ધનમાં ફેરવવી હોય ત્યારે ABS ફંક્શન છે એનો ઉપયોગ થાય છે. ફરીથી એક ઉદાહરણ, -156 અને કૌંસ પૂરો, એન્ટર આપશો એટલે તમારો જવાબ +156 આવી જશે.
બરાબર. ઉપર તમને ફોર્મ્યુલા બારમાં તમને એની ફોર્મ્યુલા છે, ફંક્શનની ફોર્મ્યુલા છે જોવા મળશે. ત્યારબાદ ઇવન ફંક્શન. ઇવન ફંક્શનથી શું થશે? ઇવન ફંક્શનથી એકી સંખ્યા છે એની નજીકની બેકી સંખ્યા છે તમે મેળવી શકો છો. તો ઇવન છે એ કેવી રીતે થશે? ઇઝ ઇક્વલ ટુ ઇવન લખવાનો સ્પેલિંગમાં તમારી ભૂલ ન હોય. કોઈ પણ ફંક્શન લખો છો એના સ્પેલિંગમાં તમારી ભૂલ હશે તો ફંક્શન વ્યવસ્થિત થશે નહીં. એટલે EVN ઇવનનો સ્પેલિંગ સાચો લખવાનો. ત્યારબાદ હું 25 લખું છું. 25 એકી સંખ્યા છે એની નજીકની બેકી સંખ્યા થશે 26. તો આન્સર તમારો આવશે 26. એન્ટર આપશો એટલે તમારો આન્સર 26 આવી જશે. ત્યારબાદ બીજું ઉદાહરણ ઇવન 155 અને એન્ટર એટલે 156 તમારો આન્સર આવી જશે. ત્યારબાદ ઓડ. ઓડથી શું થશે? ઓડથી બેકી સંખ્યા છે એની નજીકની એકી સંખ્યા છે એ મેળવી શકાશે. હવે ઓડ ઇઝ ઇક્વલ ટુ ઓડ કૌંસમાં નંબર 26 છે એ બેકી સંખ્યા છે એની નજીકની એકી સંખ્યા થશે 27. ઓડમાં શું આવશે? ઓડમાં તમે બેકી સંખ્યાની નજીક તમે એકી સંખ્યા મેળવી શકશો અને ઇવનમાં બેકી સંખ્યાની નજીકની તમે એકી સંખ્યા મેળવી શકો છો. સોરી, હા, એકી સંખ્યા છે એની નજીકની તમે બેકી સંખ્યા મેળવી શકો છો ઇવનમાં. 123 છે ઓલરેડી શું છે? એકી સંખ્યા છે એટલે લેવાના નથી. આપણે બેકી સંખ્યા એન્ટર કરવાની છે એટલે આપણે 124 એડ કરી એટલે જવાબ આવશે 125. ત્યારબાદ INT ફંક્શન ઇઝ ઇક્વલ ટુ INT ફંક્શનથી તમે કોઈ પણ સંખ્યા છે પોઈન્ટમાં હોય તો તમે એને પૂર્ણાંક સંખ્યામાં તમે એને લઈ શકો છો. અપૂર્ણાંક સંખ્યા કહેવાય જે પોઈન્ટમાં હોય. અને INT ફંક્શનથી તમે એને પૂર્ણાંકમાં ફેરવી શકો છો. બરાબર. પોઈન્ટ તમારા નીકળી જશે 8.78. હવે કૌંસ બંધ અને એન્ટર આપશો એટલે એ સંખ્યા તમારી પોઈન્ટ નીકળી જશે અને પૂર્ણાંકમાં ફેરવાઈ જશે સંખ્યા. પૂર્ણાંક સંખ્યા લેવા માટે INT ફંક્શન છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મોડ ફંક્શન MOD મોડ કૌંસમાં તમારે મોડ ફંક્શનથી તમે કોઈ પણ સંખ્યા છે એનો ભાગાકાર કરતા એમાં કેટલી શેષ વધે છે એ મોડ સંખ્યાથી તમે મેળવી શકો છો. કેટલી શેષ વધે છે ભાગાકાર કરતા એ જાણવું હોય ત્યારે MOD મોડ ફંક્શન છે એનો ઉપયોગ થાય છે. નંબર અને ડિવિઝર આ બે તમારે એડ કરવાના રહેશે. નંબર આપણે કોઈ પણ નંબર છે એડ કરી બાર. ત્યારબાદ અલ્પવિરામ કરવાનું છે. અલ્પવિરામ કરીને ડિવિઝર લખવાનું છે. ધારો કે આ 12 ને આપણે 6 વડે ભાગવા છે તો 12 અલ્પવિરામ કરીને 6 ને એન્ટર તો શેષ કેટલી આવશે? 0. 12 ભાગ્યા તમે જ્યારે 6 કરો છો એટલે 6 દુ 12. 12 ને 12 બંને માઇનસ થઈ ગયો એટલે તમારી શેષ છે એ 0 વધે એટલે તમારી શેષ આવશે 0. ત્યારબાદ બીજું ઉદાહરણ MOD મોડ કૌંસમાં લખવાનું છે નંબર. સૌથી પહેલા નંબર, ત્યારબાદ સ્લેશ નહીં આવે. જો તમે આવી રીતે કંઈ પણ કરશો તો તમને એરર મેસેજ આવશે. તમારે 155 પછી અલ્પવિરામ કરવાનું. તમને નીચે સિન્ટેક્સ બતાવે છે એ પ્રમાણે તમારે ચાલવાનું. ભાગ્યા 155 અને 2. 155 ભાગ્યા 2 કરી તો આન્સર શું આવશે? શેષ તમારી 1 વધતી હશે તમે જ્યારે આ ભાગાકાર કરતા હશો ત્યારે. તો આપણે ABS, ઇવન, ઓડ, INT અને મોડ ફંક્શન છે, આ 5 ફંક્શન છે એ આજે આપણે જો આગળના ફંક્શન આપણે આગળના